સમાચારોની વિગતવાર શરૂઆત કરીએ તો અમદાવાદના નિકોલમાં ડેમોલિશનની કાર્યવાહી દરમિયાન દિવાલ પડતા 4 જણાના મોતના વિરોધમાં આજે પાસ દ્વારા નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આ બંધના એલાનને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ ટેકો આપ્યો છે। હાલમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। બંધના એલાનને જોતા અહીં પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો છે। તંત્રની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ડિમોલિશનની કાર્યવાહીમાં જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે। કૃષ્ણનગર પોલીસે કલમ 304A અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ આજે મૃતકોના પરિવારજનોની મુલાકાત લેવાના છે। સાથે જ કોંગ્રેસે કોર્પોરેશનમાં પણ ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે। મંગળવારે મહાનગરપાલિકાની ડિમોલિશનની કામગીરીમાં દિવાલ ધરાશયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 4 સુધી પહોંચી ગયો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે। હાઈકોર્ટે પણ ડિમોલિશનની કામગીરી પર વચગાળાનો સ્ટે આપી દીધો છે। આ ઘટનાને લઈને એક તરફ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે વાતચીત કરીને જવાબદાર કોણ તે સામે તપાસ શરૂ કરી છે। રાજ્ય સરકારે પણ આ અંગે કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે, તો મેયર સ્થાનિકોની ભૂલને જવાબદાર કહીને તંત્રના સ્ટાફનો કથિત બચાવ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મૃતકોમાં 37 વર્ષીય મૃગેશ પટેલ, 52 વર્ષીય પોપટભાઈ પટેલ, 23 વર્ષના યુવાન સુનિલ પટેલ અને 50 વર્ષીય મનસુખ રામાણીનો સમાવેશ થાય છે। તંત્રએ મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। ગઈકાલે અમદાવાદના નિકોલ રોડ ગામમાં જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ તેમાં કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા। હાલ તો હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપીને ડિમોલિશનની કાર્યવાહી બંધ કરાવી છે, પરંતુ ડિમોલિશનની કાર્યવાહી માટે જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એસપી કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરશે। તો વળી ડિમોલિશન દરમિયાન આ મોતના બનાવને કારણે પાસ દ્વારા નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। જીએસટીવી પર આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગઈકાલે જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારબાદના આ દ્રશ્યો છે। તો આ સમગ્ર મામલે વાતચીત કરીએ અમારા સંવાદદાતા આશકા જાની સાથે, જેઓ હાલ ઘટના સ્થળે હાજર છે। જી આશકા, ગઈકાલે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા, જેમાંથી 3 પાટીદારો છે અને તેના પગલે જ આજે પાસ દ્વારા નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે। હાલ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ બંધને? ગઈકાલે જે નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, અસામાન્ય કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી એવું ચોક્કસથી કહી શકાય, કારણ કે દુકાનદારોને દુકાનની બહાર પણ નીકળવા નહોતા દેવામાં આવ્યા અને કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ઘટનામાં 4 લોકોનું મૃત્યુ થયું હતું। દિવાલ ધરાશાયી થઈ જતા 4 લોકો દટાઈને મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 3 પાટીદાર હતા અને એક અન્ય યુવાન હતો, જેને લઈને પાસ એસપીજી અને કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ નિકોલ બંધનું એલાન આપ્યું છે। જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ આ ડિમોલિશનની કામગીરીને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું છે। અત્યારે હાલ અહીંયા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કોઈ જગ્યાએ નિકોલ ગામમાં દુકાનો ખુલ્લી છે, તો ક્યાંક જ્યાં ડિમોલિશનનું કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યાં અત્યારે હાલ બંધ છે, પરંતુ સાવચેતીના પગલાં રૂપે એવી કોઈ ઘટના ન બને તેને લઈને પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે। અને જે રીતે મૃતકના પરિવારોને પણ અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ મળવા આવવાના છે। જી આશકા, ગઈકાલે આ જ ઘટના સ્થળે 4 લોકોના કરુણ મોત થયા છે, ત્યારે હાલ ત્યાંના જે રહીશો છે, સ્થાનિકો છે, તેઓ શું માંગ કરી રહ્યા છે? જે રીતે ગઈકાલે જે ઘટના બની હતી ખૂબ જ દુઃખદ ઘટના હતી અને કોર્પોરેશનની ગુંડારાજ સ્પષ્ટપણે બહાર આવ્યો હતો અને આ ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા હતા। અત્યારે હાલ જો વાત કરીએ સ્થાનિકોની, તો સ્થાનિકોની માંગણી એટલી જ છે કે જે રીતે આખો વિવાદ સર્જાયો છે, નિકોલની ટીપી સ્કીમ 1 અને રખિયાલની ટીપી સ્કીમ 65 વચ્ચેનો જે વિવાદ સર્જાયો છે કે ભાજપના નેતાઓના સગાવાલાના મકાનો અને તેમના મકાનો બચાવવા માટે જે આખી ટીપી સ્કીમને એક તરફ વધારે દબાણ કરી અને ખસેડવા
કરવામાં આવી રહી છે. નાની મોટી દુકાનને 500થી વધુ દુકાનો આ ટીપી સ્કીમમાં જઈ રહી છે તે ખોટી છે અને તે લોકોની એક જ માંગ હતી કે અમે લોકો ગઈકાલે જ કહેતા હતા કે હાઈકોર્ટમાં મામલે સુનાવણી ચાલુ છે અને સ્ટે આવે તેવી શક્યતાઓ છે, તો થોડો સમય અમને આપો. અને જે તંત્ર દ્વારા સમય આપવામાં નથી આવ્યો તેને લઈને અત્યારે હાલ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. સરકાર ઉપર એમનો આક્ષેપ છે કે સરકાર તેમના મળતિયાઓને બચાવવા માટે સામાન્ય પ્રજાનો ભોગ લઈ રહી છે તેવો તેમનો આક્ષેપ છે. જી આશકા, આપણે વાત કરી તેમ રાજકીય રંગ પણ આ આખી ઘટનાને લાગ્યો છે. ભાજપના જે નામી નેતાઓ કે ધારાસભ્યો છે તેમની મિલકતો બચાવવા માટે તંત્ર દ્વારા ટીપી સ્કીમમાં ફેરફાર કરાવ્યો અને ત્યારબાદ આ સ્થાનિકોની દુકાનો તોડી પાડવામાં આવી રહી છે. શું આ વિશે કોઈ કોંગ્રેસી નેતા કે ભાજપના નેતા તરફથી કે તંત્રના કોઈ અધિકારી તરફથી આ આક્ષેપ અંગે કોઈ નિવેદન આવ્યું છે ખરું? ચોક્કસથી આ જે આખો વિવાદ કહીએ તો વિવાદ ખૂબ જ ગૂંચવાયેલો છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો. નિકોલની ટીપી સ્કીમ 1 અને રખિયાલની ટીપી સ્કીમ 65 વચ્ચેનો આ વિવાદ હતો. છેલ્લા ઘણા સમયથી 80 ફૂટ લાંબો પહોળો રોડ કરવાનો જે વિવાદ હતો તેને લઈને ભૂતકાળમાં નિકોલની પ્રજાએ અનશન પણ કર્યા હતા, પરંતુ તંત્ર તો પણ જાગ્યું ન હતું. ફરી એકવાર જ્યારે નોટિસ આપ્યા વગર આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જ્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો અને તેમને સમયની માગણી કરી ત્યારે તંત્ર જાણે અસામાન્ય વર્તન કરી રહ્યું અને અસામાન્ય ઉતાવળ હોય તંત્રને તે રીતે તેમને ઝડપી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુકાનની અંદર જ્યારે માણસો હાજર હતા છતાં તેમણે બુલડોઝર ફેરવી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી, જેમાં ઘટનામાં 4 લોકોનું મૃત્યુ થયું હતું. અને આ ઘટનાને લઈને રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે ચોક્કસથી કહી શકાય, કારણ કે કોંગ્રેસ અને જે રીતે અત્યારે આક્ષેપ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના કોઈ નેતા કે ભાજપના કોઈ નેતાએ આ મામલે હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું કે નથી તેના ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે. જી આશકા, આ જે સમગ્ર ઘટના બની છે તે દરમિયાન 4 લોકોના મોત થયા, ઈજાગ્રસ્ત પણ થયા. એ સમયે તો જે અધિકારીઓ ત્યાં હાજર હતા તે સમયે એ તો પલાયન થઈ ગયા હતા, પણ બાદમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આગળ કઈ કાર્યવાહી થઈ શકે છે આમાં? ચોક્કસથી ત્યારે ગઈકાલે જે રીતે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી અને આ ઘટનામાં દિવાલ ધરાશાયી થતાં દુકાનની અંદર હાજર જે લોકો દટાઈ ગયા હતા અને 4 લોકોનું મૃત્યુ થયું હતું, તે ઘટનાને પગલે તરત જ તંત્ર જે અસામાન્ય વર્તન કરી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી તે તંત્રના તમામ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ જાણે મિનિટોમાં નહીં પરંતુ સેકન્ડોમાં અહીંયાથી ગાયબ થઈ ગયો હતો. પરંતુ જે રીતે વિડીયો કોર્પોરેશનના કમિશનર દ્વારા વિડીયો ફૂટેજ મંગાવી અને તપાસની વાત કરવામાં આવી, ત્યારબાદ તેમની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની સામે 304ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો આ વાત કરીએ કે ઈરાદાપૂર્વક કરેલી ઘટના હતી કે તે લોકોને ખબર હતી અધિકારીઓને કે તેમની કોઈ આવી ઘટના કરવામાં આવશે, બુલડોઝર ફેરવવામાં આવશે, ત્યારે જે દિવાલ કે મકાનો ધરાશાયી થશે ડિમોલેશનની કામગીરીમાં ત્યારે કોઈને ઈજા થઈ શકે છે. જ્યારે આવી કોઈ ડિમોલેશનની કામગીરી કરવાની હોય તો કાયદાની વાત કરીએ તો અગાઉ લેખિતમાં સૂચના આપવામાં આવે છે, તેવી કોઈ સૂચના નિકોલમાં આપવામાં નહોતી. એવી વર્ષોથી વિવાદ ચાલે છે, તો કોઈ પણ નોટિસ કે સૂચના વગર અચાનક જ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને આ જેને લઈ અને ઈરાદાપૂર્વક કરેલું આ કૃત્ય હતું તેવી ગુનાઓ હેઠળ તેમની સામે કલમો હેઠળ ગુના નોંધવામાં આવે છે અને આગામી સમય તેમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય, ખૂબ જ ચુસ્તપણે લઈ શકાય તેવી શક્યતાઓ રહેલી છે. જી આશકા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદના નિકોલ ગામ રોડમાં જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ તેમાં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ FIR દાખલ કરવામાં આવી છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પાસ દ્વારા અહીંયા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.